ઓકે, ચાલો ત્યારે આજનું સેશન છોકરાઓ આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે છોકરાઓ મેઇન વસ્તુની વાત કરવાની છે લોગ. તમામ રીતે આપણે લોગ માટેની ગણતરી જે છે એ ગણતરી આજની તારીખમાં શીખવાની થશે. ઓકે, તો હવે છોકરાઓ આજે બીજી કોઈ જ પ્રકારની ચર્ચા નથી કરવી. આપણે લોગ જે છે એ લોગને સ્ટાર્ટ કરીએ. તો હવે આ લોગની જો આપણે છોકરાઓ વાત કરીએ તો લોગેરિધમ આપણા માટે બહુ અગત્યની વસ્તુ રહેવાની છે. 11મા ધોરણમાં પણ 2 ચેપ્ટરમાં કામ આવશે, 12મા ધોરણમાં પણ કામ આવવાનું છે. તો એટલા માટે થઈને હવે જો આપણે જોવા જઈએ તો હવે આજે શું કરશું તો કે પહેલાં હું તમને વેરીફાઈ કરવા માટે થઈને કેલ્ક્યુલેટર જે છે એ કેલ્ક્યુલેટરની અંદર લોગ જોતા સમજાવી દઉં, જેનાથી તમે દર વખતે આ લોગની કિંમત જે છે એને સરળતાથી મેળવી શકો. રેડી? ચાલો, તો પેલું આપણે કામ શું કરશું તો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો જેનો તમારે લોગ જોવો છે એ તમે સંખ્યા લખી નાખો. પછી 13 વખત જે છે એ વર્ગમૂળની નિશાની દબાવશું. ત્યાર પછી -1, ત્યાર પછી ગુણ્યા 3, 5, 5, 8 અને છેલ્લે આવશે બરાબર. આપણે આટલું કામ કરશું કે નહીં એટલે તરત જ આપણને કોઈ પણ સંખ્યા જે છે એનો લોગ મળી જશે. તો તમે આના માટે શું કરો તો કે એક ડેમો લ્યો. તો ડેમો લેવા માટે આપણી પાસે એક સરસ મજાની સંખ્યા છે જેને મારે નામ આપવું છે log 2. તો હવે આ લોગની વાત કરીએ તો એનો આધાર જે હોય ને 10 ઉપર હોય, એને આવી રીતે લખવામાં આવે છે log 10 base 2. પણ આપણે આ 10નો આધાર દર વખતે હોવાનો જ છે એટલે આપણે ડાયરેક્ટ એને log 2 તરીકે લેશું. જો આ આધાર છે, ઘાત નથી. તો હવે તો કે log 2 ની કિંમત તમે મને આ મેથડથી ગોતીને આપો જોઈએ કયો જવાબ આવશે. તો આપણે કેલ્ક્યુલેટરની મેથડથી જ્યારે આની કિંમત ગોતશું કે ભાઈ આપણે વેરીફાઈ કરવા માટે, તો આનો મને જવાબ મળવાનો છે log 30 10. કેટલો જવાબ મળશે છોકરાઓ? log 30 10. આપણે દાખલા ગણવા હોય એટલે પોઈન્ટ પછીના 2 આંકડા લેશું તો પણ ચાલશે. પણ આ મેં તમને એક વેરીફાઈ કરવા માટે કીધું કે ભાઈ આ કેલ્ક્યુલેટરની રીત તો મેં તમને કહી દીધી, પણ એ પછી બધા માટે માન્ય ખરી? તો કે હા, દરેક માટે આપણને જવાબ જે છે એ આ મેથડથી મળી જવાનો છે. તમારે આવી રીતે 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3, 5, 5, 8 અને બરાબર કરો એટલે જવાબ આવે. હવે શું કરશું તો કે હવે હું તમને લોગના નિયમો શીખડાવીશ. એના માટે તમારે ટોટલ 4 જ કિંમત યાદ રાખવાની છે, પછી બધું ઓટોમેટિક થશે. તો હવે એ બાકીની 4 કિંમત કઈ? બાકીની જો log 2 તો આવી ગયું. હવે તમે આ જ રીતે log 3 ની કિંમત ગોતો, આ જ રીતે log 5 ની કિંમત ગોતો અને આ જ રીતે log 7 ની કિંમત. આપણે આ 4 કિંમત પાકી કરશું એટલે લગભગ બધી વસ્તુ આપણને આવડશે. રેડી? ચાલો, તો હવે log 3 ની વાત કરીએ તો એનો જવાબ શું આવશે? જો આવી રીતે 0.4771. જો તમે log 5 ની કિંમત ગોતશો તો એનો જવાબ કેટલો આવશે? 0.6991. રેડી? આવી રીતે. અને આ જ રીતે તમે log 7 ની કિંમત ગોતશો તો જવાબ શું આવશે? 0.8451. ક્લિયર? તો આ 4 કિંમત તમારે એક વ્યવસ્થિત પાકી કરવાની છે. ઓકે, હવે જો આ મેં જે તમને કિંમત શીખડાવી કઈ થઈ તો કે આ થઈ કેલ્ક્યુલેટર વાળી. તમારી પાસે હશે log ટેબલ. તો log ટેબલમાંથી આ કિંમત ગોતવાની હોય તો તમારે લોગેરિધમ જે લખેલું છે ત્યાં આવી જવાનું. હવે ત્યાં જોશો એટલે તરત ખબર પડશે કે અહીંયા આંકડા 10 થી તો શરૂ થશે. તો એનો મતલબ એવો થયો હવે મારે log 2 ની કિંમત જોવી હોય તો શું કરશું આપણે તો કે ભાઈ જો logનો એક નાનકડો નિયમ છે એ હું તમને પહેલા નિયમ સમજાવી દઉં. માની લો કે તમારી પાસે log 2 છે એટલે હું એને કહું છું 2.0.
આપણી પાસે log 20 છે તો લખો 20.0. તમારી પાસે log 200 છે તો લખો 200.0. અને છેલ્લો આંકડો log 2000 ની કિંમત મારે ગોતવી છે તો પણ શું કરવાનું 2000.0. હવે લોગનો કયો નિયમ છે એ સમજો. તો કે ભાઈ લોગનો નિયમ આ છે કે તમારે પોઈન્ટની આગળ કેટલા અંક લખેલા છે ને એ જોવાનું. જો શું જોવાનું, બગડો નથી જોવાનો, પોઈન્ટની આગળના અંક જોવાના છે. પોઈન્ટની આગળના અંક એટલે આને એક સંખ્યા કહેવાય, આને બે સંખ્યા કહેવાય, આને ત્રણ સંખ્યા કહેવાય, આને ચાર સંખ્યા કહેવાય. રેડી? તો એમાંથી એક બાદ કરવાનો એટલે તમને લોગનો જવાબ મળે. કઈ રીતે સમજાવું છું. અહીંયા લોગ 2.0 છે એનો મતલબ એક અંક થયો. ચલો એકમાંથી એક જાય તો આનો જવાબ કેટલો આવશે 0. અહીંયા પોઈન્ટની આગળ અંક કેટલા 2, 2 માંથી એક બાદ કરો કેટલા વધ્યા 1. અહીંયા તમારો જવાબ આવશે 1 પોઈન્ટ. ચલો અહીંયા પોઈન્ટની આગળ અંક કેટલા 3, એમાંથી એક બાદ કરો કેટલા વધ્યા 2. આનો જવાબ આવશે 2 પોઈન્ટ. અહીંયા પોઈન્ટની આગળ અંક કેટલા 4, એક બાદ કરો કેટલા વધ્યા 3. આનો જવાબ આવશે 3 પોઈન્ટ. બાકી બધા આંકડા સરખા, કેમ કે લોગમાં તમને બધી જગ્યાએ 20 લખેલું જ દેખાશે. તો હવે તમારે શું કરવાનું છે, લોગ ટેબલમાં જવાનું છે, જ્યાં તમને 20 દેખાય એનું આ 0 નંબરની કોલમમાં જોવાનું. એટલે હવે તમે લોગમાં 20 કરીને 0 નંબરની કોલમમાં જોશો એટલે એક આંકડો દેખાશે. કયો 3010, કયો 3010, કયો 3010, કયો 3010. જો એ આવી રીતે. તો દરેકે દરેક સંખ્યા જે છે એનો જવાબ 0.3010 જ આવશે. હવે જો આગળ એક સંખ્યા હોય તો 0, બે સંખ્યા હોય તો 1, ત્રણ સંખ્યા હોય તો 2, ચાર સંખ્યા હોય તો 1. ક્લિયર? તો લોગનો આટલો સરળ નિયમ હતો. હવે હું તમને પ્રેક્ટિસ માટે થઈને જો ગમે એ આંકડો આપીશ કે નહીં તો એ હવે તમને આવડશે, કેમ કે આપણે આની સાપેક્ષમાં શીખવાડ્યું. મારી પાસે લોગ 2, 3, 5 અને 7 ની કિંમત છે. હવે જો તમને કોઈ એમ પૂછે કે તમે લોગ 30 ની કિંમત કયો, લોગ 500 ની કિંમત કયો અને લોગ 7000 ની કિંમત કયો, તો હવે આપણે શું કરવાનું, આની પાછળ એક પોઈન્ટ મૂકી દેવાનો. ચાલો 30.0, 500.0, 7000.0. એટલે આ પોઈન્ટની આગળ અંક કેટલા 2, એકને બાદ કરો કેટલા વધ્યા. ચલો 1 પોઈન્ટ 3 નું 0 માં શું આવ્યું 0.4771. આ લોગ 3 ની કિંમત જ મૂકી દેવાની છે. અહીંયા 500 આપ્યા છે એટલે આંકડા કેટલા 3, એક બાદ કરો કેટલા થયા 2 પોઈન્ટ. લોગ 5 ની કિંમત મૂકી દો 6991. જવાબ દી ટ્રીક થઈ ગઈ, સીધો જવાબ આવશે. અહીંયા જો કેટલા આંકડા આપ્યા છે 4, એક બાદ કરો કેટલા વધ્યા 3 પોઈન્ટ. લોગ 7 એટલે શું થયું 8451. 8451. જો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા જે છે એ તમારી પાસે ખ્યાલ હોય ન હોય તો કેલ્ક્યુલેટરમાં આવી રીતે લોગ ગોતવાના છે. પણ હું એમ કહીશ કે આ 4 કિંમત તમારે એક પાકી કરી લેવાની છે. પછી ગુણાકાર ભાગાકાર વાળી રીત શીખવાડું છું અત્યારે, તરત જવાબ આવશે. રેડી? ચાલો લખી લ્યો આટલું પહેલા. હવે જો આપણે જે 4 કિંમત પાકી કરીને છોકરા, હવે એને આધારે ગુણાકાર કરતા શીખીએ. જો અહીંયા આપણી પાસે શું હતું, લોગ 2 બરાબર 0.3010. અહીંયા લોગ 3 બરાબર 0.4771. લોગ 5 બરાબર 0.6991 અને લોગ 7 બરાબર 0.8451. હવે મારે શું કરવું છે તો કે મારે તમને છોકરાઓ લોગનો નિયમ શીખવાડવો છે. લોગનો નિયમ છે ગુણાકાર વાળો. જો આવી રીતે લોગ a ગુણ્યા b. તો જ્યારે ગુણાકાર હોય ને ત્યારે લોગમાં એનો સરવાળો થાય. ફોર એક્ઝામ્પલ આનો મતલબ થાય લોગ a વત્તા લોગ a, લોગ a વત્તા લોગ b. આવી રીતે. તો હવે મારી પાસે જો 2 ની કિંમત છે, 3 ની કિંમત છે, 4 ની કિંમત નથી,
તો હવે હું 4 ની કિંમત કઈ રીતે ગોતું? તો કે ભાઈ આવી રીતે જો log 4 તમને આપે એટલે આપણને છોકરાઓ ગણિતનો નાનકડો નિયમ આવડે કે આને શું કહેવાય? log 2 ગુણ્યા 2. તો લોગના નિયમ પ્રમાણે હવે શું કરાય? log 2 વત્તા log 2 એટલે કે log 2 ની કિંમત કેટલી? તો કે 0.3010. log 2 ની કિંમત કેટલી? તો કે 0.3010. કરો બેનો સરવાળો. આનો જવાબ આવી ગયો 0.6020. log 4 ની કિંમત હંમેશા કેટલી હોય? 0.6020. હવે મારી પાસે 5 ની કિંમત છે, 6 ની કિંમત નથી. જો તો 6 ની કિંમત ના હોય તો શું કરાય? તો કે ભાઈ અહીંયા આવતા રહ્યો. ચાલો ભાઈ log 6. તો હવે ગણિતના નિયમ પ્રમાણે log 6 એટલે શું થયું? તો કે ભાઈ 2 ગુણ્યા 3. તો અહીંયા શું કરવાનું? log 2 વત્તા log 3. છોકરાઓ log 2 ની કિંમત કેટલી? 0.3010. log 3 ની કિંમત કેટલી? 0.4771. ચલો બેનો સરવાળો કરી નાખો. તો અહીંયા આવી જશે 0.7781. તમે રાઉન્ડ ફિગરમાં લખશો તોય ચાલશે. 7781 એટલે 78 લખો, 0.78 તો ચાલે. ચાલો હવે આપણી પાસે 7 ની કિંમત છે છોકરાઓ, 8 ની કિંમત નથી. જો તો આવી રીતે ચાલો ભાઈ log 8 બરાબર, તો અહીંયા શું કરશો? log 2 ગુણ્યા 4. આમ ન કરવું હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીંયા મારો જવાબ આવશે log 2 વત્તા log 4. તો અહીંયા log 2 ની કિંમત કેટલી હોય? 0.3010. log 4 ની કિંમત કેટલી હોય? 0.6020. કારણ જો અહીંયા જ ગોઈતી. તો આપણો જવાબ કેટલો આવી ગયો છોકરાઓ? 0.39 અથવા 903. ચાલો હવે છોકરાઓ મારે ગોતવું છે શું? તો કે ભાઈ હવે આપણે ગોતવું છે log 9 ની કિંમત. તો કે પાછું આવડી ગયું. log 9 એટલે શું કરશો તમે? log 3 ગુણ્યા 3. જો છોકરાઓ આવી રીતે એકદમ સરળ છે આ બધું. log 3 ગુણ્યા 3 એટલે log 3 વત્તા log 3. કેટલો જવાબ છે log 3 નો? 4771. ચલો 0.4771. બોલો જવાબ 9542. ચાલો એ આવી રીતે. હવે તો કે log માટે બાદબાકીનો નિયમ એટલે કે ભાગાકારનો નિયમ કઈ રીતના હોય એ પણ પાછો સમજી લઈએ આપણે. એ ખાલી ડેમો માટે છે, એનો ઉપયોગ લગભગ ક્યાંય આવતો નથી, અને આવે તો કંઈ અઘરો નથી. કઈ રીતે સમજાવું છું તમને છોકરાઓ. આમ આપ્યું હોય log a ના છેદમાં b, તો logના નિયમ પ્રમાણે a માઇનસ log b. આ અમુક દાખલાઓ જે 12મા ધોરણમાં આવશે ને અહીંયા ઉપયોગી હશે. શું કામ? ડેમો આપું છું. ચાલો તમને એમ કહેવામાં આવે છોકરાઓ કે log 5 ના છેદમાં 2 એટલે આને કહેવાય અઢી. તો અઢી સંખ્યાનો log આપણને ન મળે, પણ 5 અને 2 ની કિંમત આપણને ખબર હોય તો અહીંયા શું કરી નખાય? તો કે જો અહીંયા આવું કરી નખાય log 5 માઇનસ log 2. 5 ની કિંમત જો આપણને ખબર જ છે, આ રહી સરસ મજાની આપણી પાસે 0.6991. પૂર્ણાંકમાં લેશો 0.70 તો ચાલે, દાખલામાં કોઈ વાંધો આવશે નહીં. અને log 2 ની કિંમત કેટલી? 0.3010. 70 માંથી 30 જાય એટલે કેટલા વધે? 40. તો જો આપણો જવાબ કેટલો હશે? 0.3981. એટલે અહીંયા મારો જવાબ આવી ગયો 0.40. દાખલા ગણવા માટે એકદમ પરફેક્ટ. પણ આ મેં કીધું એમ 12મા ધોરણમાં આવા પ્રકારના દાખલાઓ આવે છે. જો એક કિંમત આવે છે તમને લખાવી દઉં કે ભાઈ log 8 ના છેદમાં 3 એટલે શું? તો ત્યારે આપણે 8 ના છેદમાં 3 નો ભાગાકાર નથી કરવો, એની બદલે શું કરાય? તો કે ભાઈ એની બદલે log 8 માઇનસ log 3 કરી નખાય. તો log 8 નો જવાબ કેટલો હતો? તો કે ભાઈ 90 30 હમણાં ગોઈતો. log 3 નો જવાબ કેટલો હોય છોકરાઓ? તો કે ભાઈ 4771. બરાબર, એ આપણે અહીંયા દર્શાવ્યો છે. ચાલો તો હવે તમે 90 માંથી 48 ને બાદ કરી નાખો તો 0.4259 એટલે 0.43 તમે જવાબ લખશો તો પણ ચાલશે. દાખલા ગણવા માટે કોઈ વાંધો આવશે નહીં.
તો આ રીત તમને જે છે એ તાત્કાલિક જવાબ લાવવાનો હોય ત્યારે કામ આવશે. તો પહેલી રીત કઈ હતી કે લોગમાં કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપ્યો હોય તો સરવાળો કરવાનો, અને બીજી રીત કઈ હતી છોકરાઓ, લોગની અંદર કોઈ પણ સંખ્યાનો ભાગાકાર આપ્યો હોય તો એની બાદબાકી કરાય. રેડી? ચાલો, એક આ વસ્તુ થઈ. હવે તમને હું ઘાતવાળી સંખ્યા અને પોઈન્ટવાળી સંખ્યાનો તફાવત સમજાવું. લખી ઓકે. હવે આપણે આના પછી એક નસ્તીનું કામ કરીએ છોકરાઓ. આપણે ઘાત એ જ જવાબ એ સૂત્રનો ઉપયોગ કરીએ. જો આપણે આવું શીખડાવતા છોકરાઓ, એક નાનકડો એવો લોગનો નિયમ છે ઘરે બનાવેલો, ઘાત એ જ જવાબ. હવે આ જે ઘાત એ જ જવાબ શબ્દ છે ને એ શું એ સમજાવું. આ જ આપણને ઉપયોગી થશે બધી રીતે, કેમ કે પીએચના મૂલ્ય આપણને હંમેશા પૂર્ણાંકમાં આપેલા હોય. હું તમને આમ સમજાવું. ચાલો ભાઈ, લોગ 1ની કિંમત ગોતો, લોગ 10ની કિંમત ગોતો, લોગ 100ની કિંમત ગોતો, લોગ 1000ની કિંમત ગોતો, અને લોગ છોકરાઓ આપણે 10,000ની કિંમત ગોતો. જો આવી રીતે. તો આનો આપણે શું કરીએ ખબર છે? ઘાતમાં રૂપાંતર કરી નાખીએ. ફોર એક્ઝામ્પલ, લોગ 1નો મતલબ શું થાય છોકરાઓ? તો કે ભાઈ આનો મતલબ થાય 10ની 0 ઘાત. ચાલો, લોગ 10નો મતલબ શું થાય? 10ની 1 ઘાત. લોગ 100નો મતલબ શું થાય? 10ની 2 ઘાત. લોગ 1000નો મતલબ શું થાય? 10ની 3 ઘાત. અને લોગ 10,000નો મતલબ શું થાય? લોગ 10ની 4 ઘાત. સાંભળો, હવે લોગનો નિયમ શું છે ખબર છે? આવી રીતે છોકરાઓ, તમને આમ આપેલું હોય ને log 10⁻x, તો આનું સાદરૂપ આવી રીતે થાય x log 10, એટલે કે x ગુણ્યા log 10ની કિંમત. log 10ની કિંમત છોકરાઓ 1 હોય એટલે આપણો જવાબ શું થયો? x. તો હવે જે ઘાત આપી છે ને જવાબ થઈ ગયો, કેમ કે હું આ 0 ને આગળ લઈ લઉં અને એના ગુણાકારમાં શું કરીશ? log 10ની કિંમત. log 10ની કિંમત હંમેશા કેટલી હોય છોકરાઓ? 1. તો અહીંયા તમને 0 આગળ આપ્યું છે તો આનો જવાબ કેટલો આવ્યો? 0. અહીંયા તમને 10ની 1 આપ્યું છે તો તમારો જવાબ કયો આવ્યો? 1. અહીંયા તમને છોકરાઓ 10ની 2 ઘાત આપી છે, જવાબ કયો આવ્યો? 2. અહીંયા 10ની 3 આપ્યું છે તો જવાબ કયો આવ્યો? 3. 4 આપ્યું છે તો જવાબ 4. હવે આ વસ્તુ પોઝિટિવ ઘાતને લાગુ પડે એવું નથી હોતું, આ નેગેટિવ ઘાતને લાગુ પડશે. ફોર એક્ઝામ્પલ, log 0.1, log 0.01, log 0.001, log 0.0001. જો આવી રીતે. તો હવે આનું પણ આપણને રૂપાંતરણ તો આવડે જ છે કે log 0.1નો મતલબ શું થાય છોકરાઓ? તો કે આને બોલાય 10ની -1 ઘાત. આને શું બોલાય? log 10ની -2 ઘાત. આને શું બોલાય? 10ની -3 ઘાત. અને આને શું બોલાય છોકરાઓ? log 10ની -4 ઘાત. જો છો. તો હવે નિયમ આનો આ જ કે -1 આગળ આવી જાય ગુણ્યા log 10. log 10નો જવાબ કેટલો છે? 1. તો અહીંયા તમારો જવાબ કેટલો આવ્યો? -1, -2, -3 અને -4. તો આ નાનકડું એવું સૂત્ર હતું, ઘાત એ જ જવાબ. હવે આ વસ્તુ આપણને દરેક જગ્યાએ ઉપયોગી થશે. ફોર એક્ઝામ્પલ, હવે તમને છોકરાઓ એમ પૂછવામાં આવે કે log 200નો મતલબ શું થાય? તો આનું સાદુરૂપ આપણે બીજી કઈ રીતે આપશું? હમણાં એક વખત શીખડાવ્યું હતું તમને. બીજી રીતે કેમ આપશું? તો કે આને કહેવાય log 2 ગુણ્યા 10ની 2 ઘાત. રેડી? તો અહીંયા આપણે ગુણાકારનો નિયમ શું શીખ્યા છીએ? ગુણાકારનો log 2 વત્તા log 10ની 2. તો હવે log 2ની કિંમત તો આપણને આવડે છે, કેટલી? 0.3010. અને અહીંયા શું શીખડાયું? ઘાત એ જવાબ એટલે કે 2. લ્યો, આનો જવાબ એકદમ સરળતાથી પણ આવી ગયો.
2.3010. હજુ તમને એમ થાય કે આપણે હજુ આનું એકાદું એક્સપેરિમેન્ટ કરવું છે તો આવી રીતે જો તમને log 0.005 જવાબ પૂછે, કેમ કે આવી સાંદ્રતા આપણી અહીંયા ત્યાં આવશે, દાખલા ગણાવીશ ને આવતીકાલે એટલે. તો અહીંયા શું થયું, આનું પહેલાં સાદુરૂપ આપી દો. આને શું કહેવાય, log 5 ગુણ્યા 10⁻³ તો લોગનો નિયમ શું શીખડાવે છે, log 5 વત્તા log 10⁻³ log 5 ની કિંમત કેટલી છે 0.70. મેં રાઉન્ડ ફિગર કરીને તમને લખાયું અને આનો જવાબ શું આવે, ઘાત એ જ જવાબ. તમે 3 માંથી 70 ને બાદ કરશો 0.70 ને -2.30 આપણો જવાબ આવે. તો તમે આવી સંખ્યા જે છે એ ખાસ કરજો. આ જ વસ્તુ આવતીકાલે દાખલામાં આવવાની છે. ચાલો ભાઈ, હવે લોગ ટેબલને હાથમાં લઈ લ્યો. હવે તમને લોગ ટેબલમાંથી લોગ કેમ જોવો એ સમજાવવામાં આવશે. એટલે હવે આપણે વાત કરવી છીએ છોકરાઓ લોગ ટેબલ માટેની. એક વખત લોગ ટેબલને હાથમાં તો લ્યો. જો તમને કોઈ પણ અલગ અલગ પ્રકારની સંખ્યા જે છે એ સંખ્યા આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ log 1 તમારે ગોતવાનું છે 2, 3, 4 નો જવાબ. તો લોગ જોવા માટે આપણે 4 આંકડાની જરૂર પડશે. ભાઈબંધ, કેટલા આંકડાની જરૂર પડશે, 4 આંકડાની જરૂર પડશે. તો એના માટે પહેલા આપણે શું નિયમ શીખડાવ્યો તમને, તો કે જો પહેલો જ નિયમ આપણે આવો સમજાવ્યો કે ભાઈ પોઈન્ટની આગળ અંક કેટલા આપ્યા છે, પોઈન્ટની આગળ કેટલા અંક આપ્યા છે, તો કે 1 માંથી 1 જાય એટલે 0. આનો જવાબ ચાલુ અહીંથી થશે 0 પોઈન્ટથી. રેડી? હવે તમારે છે ને પહેલા 2 આંકડા લેવાના, ગમે એટલા પોઈન્ટ આપ્યા હોય એની ચિંતા નહીં. પહેલા 2 આંકડા લઈ લીધા એટલે તમારે 12 નંબરમાં જોવાનું. લોગ ટેબલમાં ક્યાં જવાનું, 12 નંબરમાં. મળી ગયું 12? ચાલો, એમાં 3 નંબરની મેઇન કોલમ જોવાની. જો માથે છે ને મેઇન કોલમ આપેલી હોય એમાં 3 નંબરની સામે 12 જોવાનું અને 4 નંબર જે હોય ને એમાં છેલ્લે તમે જોશો ને મીન ડિફરન્સ આવશે. શું આવશે? મીન ડિફરન્સ. તો હવે પહેલા મને 12 નંબર એના ત્રીજા નંબરની કોલમનો જવાબ કયો આવે લખાવો. 0.89 3 કે 9? હાલો, તો હવે ચોથા નંબરના ખાનાનો મીન ડિફરન્સ લખાવો. તો જો 0.0014. હવે આ બેનો સરવાળો કરશો એટલે આનો જવાબ આવી જશે. જો શું કર્યું ખબર પડી, પહેલા મેં 12 નંબર લીધો, 12 નંબરમાં મેઇન કોલમમાં ત્રીજાનું જોયું એટલે આવું લખેલું હતું અને 4 નંબરનો મીન ડિફરન્સ કાઢ્યો. હવે આનો જવાબ કેટલો આવશે 0.0913. ચાલો, હવે એક બીજી સંખ્યા જે છે એનો તમને લોગ ગોતીને સમજાવું. બરાબર? મીનવાઇલ એક જણો આની કેલ્ક્યુલેટરમાં કિંમત ગોતો. કેલ્ક્યુલેટરમાં શું કરવાનું, 1.234 લખવાનું અને પછી જોવાનું કે ભાઈ સાચું છે કે ખોટું. બરાબર? ઓકે, હવે બીજી સંખ્યા આપી. ચાલો ભાઈ, 23.45 છે એનો મારે લોગ જોવો છે. તો લોગ ટેબલમાં શું કરીશ, સાંભળો ભાઈબંધ. પેલું કામ આ પોઈન્ટની આગળ અંક કેટલા લખ્યા 2, એમાંથી 1 ને બાદ કરવાનો. આપણા જવાબની શરૂઆત ક્યાંથી થશે, 1 પોઈન્ટથી. ક્લિયર? જો એકડો શું કામ લખ્યો, પોઈન્ટ આગળ 2 અંક હતા, 1 બાદ કરો 1 હોય તો. હવે તમે 23 ને પકડો. કોને પકડો? 23 ને. હવે લોગમાં 23માં જતા રહ્યો. 4 નંબરની મેઇન કોલમ, 5 નો મીન ડિફરન્સ. તો 4 નંબરની મેઇન કોલમમાં બોલો ભાઈબંધ, તો 0.3692 અને 5 નંબરનો મીન ડિફરન્સ જોવો
9. તો જો 0.0009 રેડી કરી નાખો સરવાળો. 3701 રેડી લ્યો આ આપણો જવાબ એનો. હવે તો કે હવે એક સંખ્યા આપણે જો આવી રીતે લઈએ છીએ છોકરાઓ, અહીંયા હું તમને કિંમત આપું છું log 456.789. આપણે 4 આંકડાનું જ કામ રહેશે. પેલું આપણો જવાબ ક્યાંથી સ્ટાર્ટ થશે એ બોલો. તો કે પોઈન્ટની આગળ અંક લખ્યા છે 3, એમાંથી હું એક કાઢી મૂકો. હવે કેટલા વધ્યા? 2. તો આનો જવાબ આવશે 2 પોઈન્ટ. હવે તમે શું કરવાના છો ખબર છે? તમારે છોકરાઓ 45 ને જોવાનું છે. કોને? 45 ને. 45 ની અંદર છઠ્ઠા નંબરની મેઇન કોલમ 7 નો મીન ડિફરન્સ. ચલો ભાઈ 45 માં છઠ્ઠા નંબરે બોલો 65 અને 7 નો મીન ડિફરન્સ 007. તો અહીંયા જવાબ આવી ગયો 2.6597. હવે છેલ્લો હું તમને આપી દઉં છું કે ભાઈ હવે આવી કોઈ કિંમત આપી હોય તો શું કરાય. જો તમને અહીંયા આપેલું છે છોકરાઓ log 678.9 આવી રીતનું. તો હવે આ તો સહેલું થઈ ગયું ને. અહીંયા પણ જો પોઈન્ટની આગળ 3 આંકડા છે એટલે હું શું કરીશ 2 પોઈન્ટ. હવે 67 નું 8 માં જોવાનું એટલે 67 ને પકડો પછી 8 જો 67 અને 8 તો અહીંયા તમને મળશે 8312 અને 9 નો મીન ડિફરન્સ તો અહીંયા આવશે 6. આપણો જવાબ આવશે 2.8318. આ આપણે લોગ ટેબલની મદદથી જોયું. કેલ્ક્યુલેટરની મદદ જોઈને વેરીફાઈ કરવાનું. તમારો જવાબ દર વખતે રાઉન્ડ ફિગરમાં આવી જશે. રેડી? ચલો આજ માટે અહીંયા સુધીનો આપણે કાર્યક્રમ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓ શીખવાડશું.